નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 4/6/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે કોઈક વડીલની સેવા કરવી જોઈએ અને હળદરના ગાંઠિયા મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તૈયાર ભોજન તમારા હાથે કોઈને દાનમાં નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને તુલસીને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટી જગ્યા પર સમયનો બગાડ નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મીનારાયણ ભગવાન. મિથુન રાશિવાળાએ આજે શું કરવું? મિથુન રાશિવાળાએ આજે ભગવાન દત્તાત્રેયની આરાધના કરવી જોઈએ અને દત્ત ચાલીસા વાંચવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે લોભામણી સ્કીમમાં પૈસા રોકવા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને ભગવાન વિષ્ણુ. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે રાધા પુરુષોત્તમ દેવની આરાધના કરવી જોઈએ. ભગવાનને તુલસી અર્પણ અવશ્ય કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણે કોઈનો ઉપકાર લીધો હોય તે ભૂલવો નહીં. આજના સહાયક દેવ રાધા પુરુષોત્તમ દેવ. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે લાલ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે સાધુ સંન્યાસીઓની સંગત કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ચણાની દાળમાંથી બનેલી વસ્તુઓ કોઈક મજૂરને ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂની ભંગાર જેવી વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં. આજના સહાયક દેવ રાધા કૃષ્ણ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે કેસર અથવા હળદરનો ચાલ્લો કરવો જોઈએ. શું નથી કરવા? કોઈ પણ પ્રકારની લાલચ કરવી નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ભગવાનને પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ નિંદા નહીં કરવી. આજના સહાયક દેવ હનુમાનજી અને ભગવાન બ્રહ્માજી. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કારણ વગર કોઈની ઉપર ગુસ્સો નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને બ્રહ્મા. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું? અગત્યના કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ અને ભગવાન શિવ. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ. શું નથી કરવાનું? વડીલો તરફથી મિલકત વેચવી નહીં.
આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે ભગવાન પુરુષોત્તમનું પૂજન કરવું જોઈએ, ભગવાનને તુલસી ચડાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, તે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન રાધા પુરુષોત્તમ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું, શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.